હરિયાણાના યમુનાનગરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ શૂટરનું નામ રાજન છે. દેવેન્દ્ર બબીહાએ રાજનની હત્યાની જવાબદારી લીધી છે. આ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યું છે. ગોળી માર્યા બાદ તેનું શરીર બળી ગયું હતું, પરંતુ તેનો ચહેરો બળ્યો ન હતો. તેનો મૃતદેહ સરહદ યમુનાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુલાબગઢ પાસે રોડ કિનારે મળી આવ્યો હતો. જાણવામાં આવી રહ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શૂટર રાજન કુરુક્ષેત્રમાં મહેરનગર ગામનો રહેવાસી હતો, જેની લાશ યમુનાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુલાબગઢ પાસે રોડ કિનારે મળી આવી હતી. સળગી ગયેલી લાશ જોઈને ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો લાશ સંપૂર્ણ રીતે દાઝી ગઈ હતી અને મૃતકના હાથ પગ બાંધેલા હતા. બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે કેનલના કિનારે એક વ્યક્તિની સળગી ગયેલી લાશ પડી છે. ઘટના સ્થળે પહોંચી લાશની ઓળખ કરી લેવામાં આવી છે. બબીહા ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે, જેની ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એમાં લખ્યું છે, સસ્ત્રીયકાલ જે રાત્રે રાજનની કુરુક્ષેત્રમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા લકી પટિયાલ અને હર્ષદ દલ્લાએ કરી છે. તેણે લોરેન્સ અને બિશ્નોઈના કહેવા પર લક્ષ્મણ દેસાઈ અચોરની હત્યા કરી હતી. એ ભાગેડુ હતો. તેને યમુનાનગર પાસે ઉપાડીને ગોળી મારી દેવામાં આવી હતી. જાણકારી માટે તેમને જણાવી દઈએ, શૂટર રાજન લોરેન્સ ગેંગનો સહયોગી હતો. પરિવારજનોનું કહેવું છે કે રાજન છેલ્લા 1 વર્ષથી ગુમ હતો. આરોપીઓ સામે અનેક કેસ નોંધાયેલા છે. તે પંચકુલા તેમજ રાજસ્થાન, બહાદુરગઢ અને યમુનાનગરમાં વોન્ટેડ હતો. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.